અને જે ભાગવત જે અત્યારે જે ભાગવતના વક્તા છે આપણી પાસે, એનું નામ છે મહારુદ્રભાઈ શર્માજી. એ સુરતના છે અને આમ મૂળ વતન એમનું લીમડી ગામ, દાહોદ, પણ અત્યારે સુરતમાં રહે છે. હવે એમનું થોડું અત્યારે તો રિટાયર લાઈફ જીવે છે, પણ એમણે જે જીવનકાળમાં જે કરેલું તેનું થોડું કહું છું. શૈક્ષણિક પરિચય. આચાર્ય, શિક્ષાશાસ્ત્રી, MA BEd, શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા, સુરત. આપણે જેવી રીતે એના ઇંગ્લિશ મીડિયમ કે એના કેળવણી સમિતિ, તેવી સૂર્યપુર પાઠશાળા છે સુરતમાં. આ બધા ત્યાં ભણેલા લોકો. સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા સુરતમાં 6 વર્ષ સુધી અધ્યાપક રહ્યા. સુરતની ભૂલકા ભવન હાઈસ્કૂલ છે, પણ એનું નામ ભૂલકા ભવન, તેમાં 25 વર્ષ સુધી સંસ્કૃતના શિક્ષક તરીકે સેવા આપી 8 વર્ષ પહેલાં નિવૃત્ત થયા. પછી ગુજરાત રાજ્ય શાળાના પાઠ્યપુસ્તકોમાં 1994થી ધોરણ 8થી 12ના સંસ્કૃતના વિષયના પાઠ્યપુસ્તકોના લેખક અને સમીક્ષક એટલે બીજા કોઈ લેખકે લખેલું હોય તેની અંદર સુધારો વધારો કરે, ભૂલ કરે તે. ત્યાર પછી ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીના માર્ગદર્શક સમિતિમાં 7 વર્ષ સુધી સભ્ય તરીકે રહ્યા. ત્યાર પછી સંસ્કૃત ભારતી નામની સંસ્થામાં જુદા જુદા દાયિત્વ સાથે જોડાઈને સંસ્કૃતના પ્રચારક રહ્યા. આજે સંસ્કૃત વિદ્યા ભારતી જે છે એ તમારે સંસ્કૃત શીખવું હોય તો ઘરે બેઠા તે લોકો ટીચર આવે તમારે ત્યાં. આપણી શાળામાં પણ આવેલા, અમેરિકામાં પણ આવે છે. એમના એ પ્રચારક રહ્યા છે. પછી દૈનિક પ્રાર્થના કરી શકાય, સાંભળજો આ મુદ્દો આવે, દૈનિક પ્રાર્થના કરી શકાય તેવા શ્લોકોનું સંકલન કરી અનુવાદ સાથે પ્રાર્થના પુષ્પમ નામની પુસ્તિકા પ્રકાશિત કરી છે. એ એની પાસે છે 2-3 કોપી, તે તમને મળશે જોવા પછી. એટલે બધા શ્લોક એ જાતે બનાવે, એનું ટ્રાન્સલેશન કરે અને પછી તેની પુસ્તિકા બનાવે. એટલે એ જાતે શ્લોક પણ બનાવે છે. ત્યાર પછી ડિઝાયરર નામની એક ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો. હાલમાં જ એક સંસ્કૃત શોર્ટ્સ ફિલ્મમાં સંસ્કૃત ભાષામાં ડાયલોગ લખ્યા હતા અને એમાં ઇન્ટરનેશનલ કક્ષાએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ જીતી લાવ્યા હતા. આ બંને ફિલ્મો યુટ્યુબ પર જોઈ શકાય છે. આ બંને ફિલ્મ યુટ્યુબ પર છે. ત્યાર પછી ગુજરાત રાજ્ય માહિતી વિભાગ માટે 2 ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ચૂક્યા છે. સંસ્કૃતમાં 3 ગીતો પણ લખ્યા છે. સંસ્કૃતમાં આપણે તો ગુજરાતીમાં લખવાની આપદા છે, તો તમે વિચાર કરો કે સંસ્કૃતમાં આખું શ્લોકના બધું આખું સ્તોત્ર લખે, એટલે કાવ્ય લખે. સંસ્કૃતમાં 3 ગીતો પણ લખ્યા છે. 2 ગીતોનું રેકોર્ડિંગ ચાલુ છે. અત્યારે 1 ગીત યુટ્યુબ પર ઉપલબ્ધ છે. પછી અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાજકીય મંચ પર કાર્યક્રમોના સંચાલન કરી રહ્યા છે. જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ખાસ કરીને તેમના 12 કાર્યક્રમોનું સંચાલન કર્યું છે એમણે. મોદીના કાર્યક્રમોનું 12 ડિફરન્ટ જુદા જુદા સમયે. એટલે મહારુદ્રભાઈ જે છે સિમ્પલ માણસ દેખાય છે આપણને તો, પણ વિદ્વાન વ્યક્તિ છે. અને તમે જેટલો એમના જ્ઞાનનો ભંડારો અત્યારે તમારા માટે ખુલ્લો છે, મફત. તો જેટલું લેવાય તેટલું લઈ લેજો. અને પછી આ 7મી તારીખે પૂર્ણાહુતિ છે, એ તો તમને ખબર છે. 8મી તારીખથી 16મી તારીખ સુધી બીજું દેવી ભાગવતની વાત છે. તેના જે પણ વિદ્વાન માણસ છે તે આપણા બધાને પરિચિત છે, તે પણ આવશે જ. પરંતુ ભાગવત અને દેવી ભાગવતનો તફાવત શું છે અને કેમ આપણે એનું અધ્યયન કરવું જોઈએ, આ બધી વસ્તુઓ તમારે અમને પૂછવાની છૂટ છે. એટલે હવે આપણે મહારુદ્રભાઈને વિનંતી કરીએ કે એ ચાલુ કરે. નમામિ વિઘ્નેશ્વર પાદ શારદા શારદાંભોજ
वदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रिया यस्मिन् सर्वं यतः सर्वं यत्सर्वं सर्वतश्च यः यश्च सर्वमयो नित्यं तस्मै सर्वात्मने नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे तस्मै श्रीगुरवे। बोलो श्री बालकृष्ण लाल की जय। श्री ऋणमुक्तेश्वर महादेव की जय। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं बलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्।
पीतं मधुरं भुक्तं मधुरं सूक्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् कर्णौ मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं समितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीचिर्मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद 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 बोलो गोविंद
રાધારમણ હરિ ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોપાલ રાધારમણ હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોવિંદ 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 બોલો. હરિ બોલ. રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ કી જય. એમ કહેવાય છે કે જેઓ સમયસર વાવી ગયા તેઓ ખરેખર ફાવી ગયા. એટલે કે ધરતીમાં કોઈક બીજ હશે અને જ્યારે વરસાદની રાહ જોતું હશે એવો સંયોગ ઊભો થયો એટલે એમાંથી એક અંકુર ફૂટ્યું. તેવી જ રીતે અહીંયા પણ જે કોઈ એક સંકલ્પ થયો હશે, એક વિચાર મનમાં આવ્યો હશે, એક જણના મનમાં વિચાર આવ્યો હશે, બીજાને પછી આગળ ફેલાયો હશે અને એમાં અધિક માસનું આગમન થયું એટલે એ જે સંકલ્પ હતો તે સંકલ્પ એકદમ પ્રસ્ફુટિત થયો અને આપણે એનું પરિણામ આજે અહીંયા જોઈએ છીએ. એટલે આ પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસ એમ કહેવાય કે એટલે ગણતરી જ્યારે કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે 19 વર્ષ પૂરા થયા ત્યારે આ આપણા માટે આ સમય આવ્યો. એટલે બહુ જ લાંબો સમય કહેવાય, છતાં પણ આપણા માટે કે આપણે અત્યારે આ સમયમાં છીએ અને આપણે આનો લાભ લઈ રહ્યા છીએ. તે કહેવાય કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે વધારે કંઈ હોય તો વધારાનું ફળ આપણને મળે. તો આ શ્રાવણ માસ, એમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, અને એમાં આ સુંદર આપણું આયોજન થયું. તો ખરેખર એના ગામના લોકો ખૂબ ભાગ્યશાળી છે. સર્વે સૌભાગ્યશાળીનઃ, આપણે એમ કહી શકીએ કે બધા સૌભાગ્યશાળી છે. કારણ કે એવું જોવામાં આવ્યું છે કે અહીંયા અનેક વર્ષોથી અહીંયા આ ગામની અંદર ઘણા બધા કાર્યક્રમો થાય છે, થતા રહે છે. 3 વર્ષ પહેલાં પણ આપણે અહીંયા બહુ જ મોટું આયોજન હતું અને 108 ભાગવતના પારાયણ હતા. એટલે કે આપણે બધા બરાબર એવા સૌભાગ્યશાળી છીએ કે આ સમયની અંદર આપણે ઉપસ્થિત છીએ અને આનો આ ઉત્તમ આપણે લાભ મેળવીએ છીએ અને 7 દિવસ આપણે આ લાભ મેળવીશું. તો આપણે ભાગવતની અંદર પહેલા પ્રવેશ કરીએ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. ભગવાન નારાયણને નમસ્કાર કરીને, એમને વંદન કરીને, મા શારદાને જે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે તેમને વંદન કરીને અને વ્યાસ મુનિને આપણે વંદન કરી નમસ્કાર કરી તથા આપણા જે 4 ધામ છે એમનું સ્મરણ કરીએ. સાથે સાથે આપણા 12 જ્યોતિર્લિંગ છે તેમને પણ મનમાં આપણે વંદન કરીએ. આપણી સપ્તપુરીઓ જે કહેવાય છે પવિત્ર નગરીઓ, તેમને પણ આપણે વંદન કરીએ.
સાથે સાથે અહીંયા આપણા બિરાજમાન પંચાયતન દેવ કે જેમાં ભગવાન ગણેશ, ભગવાન સૂર્ય, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને મા જગદંબા, એમને બધાને આપણે પ્રણામ કરી, વંદન કરી અને આપણે અહીંયા ઉપસ્થિત આપ જે સૌ છો તે બધામાં જે ભગવાન બિરાજમાન છે તે બધાને વંદન કરી અને આપણે ભાગવતની અંદર હવે પ્રવેશ કરીએ. સૌથી પહેલું આપણું ભાગવતનું મંગલાચરણ છે, બહુ સુંદર છે. તો સच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. ભાગવતનો સૌથી પહેલો શ્લોક મહાત્માની અંદર છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન માટે ત્રણ અહીંયા વિશેષણો આપ્યા. સચ્ચિદાનંદ રૂપાય, હરિઓમ, રાધે રાધે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો સચ્ચિદાનંદ રૂપાય સૌથી પહેલું અહીંયા વિશેષણ આપ્યું. એમાં ત્રણ શબ્દો છે, સત, ચિત અને આનંદ. એવા સ્વરૂપ વાળા ભગવાન અહીંયા છે. તો સત સ્વરૂપ છે અહીંયા, જે દુનિયામાં જે કંઈ અસ્તિત્વ છે, દુનિયા જેનાથી ચાલે છે, જેના લીધે છે, જેના દ્વારા છે, જેની અંદર છે, જેનામાં એ સમાયેલું છે. આપણે મંગલાચરણની અંદર એક બહુ સુંદર શ્લોક બોલેલા કે યસ્મિન સર્વમ યતઃ સર્વમ, જેની અંદર છે, યતઃ સર્વમ જેનાથી છે, યત સર્વમ જે પોતે જ બધું છે, યત સર્વમ સર્વતશ્ચય ચારે તરફથી તેજ છે, સર્વતશ્ચય યશ્ચ સર્વમયો નિત્યમ, અને જે સર્વમય એ માત્ર પરમાત્મા છે, પરમાત્માની અંદર સર્વમય છે. તો યશ્ચ સર્વમયો નિત્યમ તસ્મૈ સર્વાત્મને નમઃ. તેવા તે પરમાત્માને આપણે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. તો જે સત આપણે જોયું કે ચારે તરફ એનાથી એની જ સત્તા છે. બીજું ચિત્ત છે કે એનું ચૈતન્ય છે. અત્યારે આપણે જે અવાજ જોઈએ છીએ, પવન વાઈ રહ્યો છે, આપણે એને પ્રત્યક્ષ જોઈ નથી શકતા, પરંતુ એની ઉપસ્થિતિ છે, એ એની ચેતના જે છે, તો તે ચૈતન્ય સ્વરૂપ એ રીતે છે. એટલે એમ કહેવાય કે તું રૂપ है किरण में, सौंदर्य है सुमन में, तू प्राण है पवन में, विस्तार है गगन में. तू रूप है किरण में, सौंदर्य है सुमन में, तू प्राण है पवन में, विस्तार है गगन में. તો એ રીતે ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે અને ભગવાન આનંદ રૂપ છે. આનંદ માટે આપણે જો શબ્દોની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સુખ છે તો આપણે કહીએ કે દુઃખ છે, એનો વિરોધી શબ્દ છે. રાત છે તો દિવસ છે. પણ આનંદ શબ્દનો કોઈ પર્યાય આપણને મળતો નથી, કારણ કે ભગવાન પોતે આનંદ સ્વરૂપ છે અને એમના જેવું બીજું કોઈ હોઈ શકે જ નહીં. એટલે આપણે ક્યારેક અદ્વિતીય શબ્દ વાપરીએ, ક્યારેક અનન્ય શબ્દ વાપરીએ. જે અન્ય એના જેવું કોઈ છે નહીં, આપણે કહીએ બે જોડ છે, એ લાજવાબ છે, એનો કોઈ દુનિયામાં જોટો નથી.
તે પરમાત્મા આનંદ સ્વરૂપ છે. અને આપણી ભીતર જ્યારે એમના માટે ભક્તિ જાગે છે ત્યારે એ ભક્તિનો આનંદ જે મેળવીએ છીએ તે આનંદ સ્વરૂપ એ પરમાત્મા છે આપણી અંદર બિરાજેલા. તો એવા સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને નમન કરીએ છીએ. બીજી વાત કહે છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વ ઉત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, સર્જન, સ્થિતિ અને એનું વિસર્જન, આ ત્રણે જેના હાથમાં છે અને ત્રણે જે કરી શકે છે, જે સર્વ સમર્થ છે, જે અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, તેવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરે છે. એ જ્યારે હાસ્ય કરે છે, આપણે અધુરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ જે બોલ્યા, તે જ્યારે હાસ્ય પણ કરી મૂકે તો સૃષ્ટિનું સર્જન થઈ શકે અને થઈ જાય છે. એ જો થોડા ગંભીર થાય તો સૃષ્ટિનું પાલન કરે છે. અને જો થોડી એની ભ્રુકુટી જો વાંકી થઈ જાય, થોડી ભ્રુકુટી એમની ટેડી થઈ જાય તો આ જગતનું લય પણ થઈ જાય છે. એટલે એવા પરમાત્મા, એ આનંદ સ્વરૂપ પરમાત્મા જે સર્વકાલીન છે, તો એવા હાસ્ય, ગંભીરતા અને ભ્રુકુટીના દ્વારા પણ જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું નિર્માણ કરે છે, તેવા ભગવાનને આપણે વંદન કરીએ છીએ. હવે આ ભગવાન ચારે તરફ છે આપણે વાત કરી તો આપણે એક બાળપણમાં કદાચ એક વાર્તા સાંભળી હશે કે બધા છાત્રો, વિદ્યાર્થીઓ પોતે અભ્યાસ પૂરો કર્યો છાત્રાલયની અંદર, અને અભ્યાસ જ્યારે પૂરો થયો ત્યારે ગુરુને થયું કે ચાલો હું એક પરીક્ષા લઈ લઉં છું. હલો, આવે છે? તો આપણે એક પેલી વાર્તા સાંભળેલી કે જ્યારે વિદ્યાર્થીઓ ભણીને પોતાના ઘરે જવાનો સમય આવ્યો ત્યારે ગુરુએ કહ્યું કે હજુ તમારા બધાની એક પરીક્ષા બાકી છે. એમ કરી અને બધાને એક એક ફળ આપ્યું અને ફળ આપીને કહ્યું કે તમે એવી જગ્યાએ જઈને આ ફળ ખાવાનું છે તમારે કે જ્યાં કોઈ પણ તમને જોતું નહીં હોય, એવા સ્થાન પર જાઓ અને પછી તમારે ફળ ખાવાનું છે. બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે એકાંત શોધીને જવા લાગ્યા કે ક્યાં ક્યાં મને એકાંત મળશે. કોઈએ તરત કોઈ એક ઓરડામાં ચાલ્યો ગયો, કોઈ આશ્રમની બહાર ચાલ્યો ગયો, કોઈ એનાથી પણ દૂર ગયો. આમ વિવિધ રીતે અલગ અલગ રીતે બધા ગયા અને થોડી વારની અંદર જ બધાએ ફળ ખાઈ અને આવી ગયા. ગુરુજીને પોતાનો રિપોર્ટ બધાએ આપી દીધો. હજુ એક વિદ્યાર્થી બાકી હતો. એ વિદ્યાર્થી ત્યાં આવ્યો નહીં. એટલે બધા એની રાહ જોતા હતા કે એને શું કર્યું. પણ એ આવ્યો ત્યારે બધાએ જોયું તો એના હાથમાં પેલું ફળ એમને એમ જ હતું. બધા એના ઉપર હસવા લાગ્યા કે આટલો સમય થઈ ગયો, સૌથી છેલ્લે આવ્યો પણ છતાં પણ એ ફળ ખાઈ શક્યો નહીં. એટલે ખરેખર ગુરુજી એને નાપાસ કરશે. આપણે આજે બધાએ ઘરે જવાનું છે. અને પછી એ જ્યારે ગુરુજી પાસે આવ્યો, એને વંદન કર્યા, તો ગુરુજીએ ની રાહ જોતા હતા કે હવે ગુરુજી શું પરિણામ આપવાના છે, એ રાહ જોતા હતા. અને એવામાં ગુરુજીએ કહ્યું કે ખરેખર જુઓ તો તમે બધા જ નાપાસ થયા છો. પાસ તો આ એક જ વિદ્યાર્થી થયો છે. કારણ કે એને જ્યાં જોયું એને પૂછ્યું તો કે કેમ તે નહીં ખાધું? તો કે મને, હું જ્યાં જાઉં ત્યાં ગુરુજી તમે કહ્યું હતું કે ભગવાન તો બધે જ છે. એટલે મને જ્યાં હતું ત્યાં એવું લાગતું હતું કે જાણે ભગવાન મને ક્યાંકથી જોઈ રહ્યા છે. એટલે મેં ઘણી બધી જગ્યાએ હું જઈને આવ્યો પણ છતાં પણ મને સફળતા મળી નહીં. એટલે એવા પરમાત્મા છે
કે જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના સ્વામી છે, અને ત્રિવિધ તાપ એટલે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ આપણે આપણા જીવનમાં હોય છે અને આપણે એ દુઃખો ભોગવીએ છીએ. આપણે કહીએ છીએ કે આધિ, વ્યાધિ અને ઉપાધિ એવા 3 તાપ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આદિ ભૌતિક એવા 3 પ્રકારના તાપ. તો એ 3 પ્રકારના તાપોનો એ વિનાશ કરે છે ભગવાન. આપણામાં ભગવત ભક્તિ જાગે તો એ કામ બહુ જલ્દી થાય છે, અને નહીં હોય તો પણ ભગવાન તો કરુણા વરુણાલય છે. તો કોઈને કોઈ રીતે આપણા એ 3 પ્રકારના તાપોનો એ વિનાશ કરે છે. તો આપણને પ્રારબ્ધ વશાત જે તાપ મળે છે તો તે આધિ પ્રકારના તાપ છે, અને આપણે એને કહી શકીએ કે આધિ દૈવિક તાપ છે, જે પ્રારબ્ધથી આપણને મળેલા છે. જેમાં આપણને ધન સંપદા આદરનો અભાવ જો જોવામાં આવે તો આપણે એ તાપથી પીડાતા હોઈએ છીએ. તો એવા તાપનો પણ એ શમન કરે છે. બીજું આપણે કહીએ છીએ કે વ્યાધિ. વ્યાધિ તો આપણે સમજીએ છીએ કે શરીરમ વ્યાધિ મંદિરમ, આ શરીર છે તે વ્યાધિનું મંદિર પણ કહેવાય છે. ભલે આપણે અહીંયા પંચાયતન મંદિર છે, પણ આપણું આ પણ એક મંદિર છે. કેમ કે આદિ શંકરાચાર્યએ તો એને શિવ માનસ પૂજાની અંદર બહુ સુંદર રીતે એનું વર્ણન કર્યું છે. ભગવાને એમાં કહ્યું કે આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ્યત કર્મ કરોમિ તદખિલમ શંભો તવારાધનમ. જો ભગવાનની આરાધના કઈ રીતે થાય કે આપણી પાસે જ્યારે કોઈ સાધન નહીં હોય અને સાધન વગર પણ કોઈ પૂજા કરવી હોય તો કહેવાય કે માનસિક પૂજા છે, માનસી પૂજા છે. તો ભગવાને જે શિવ માનસ પૂજાની અંદર બહુ સુંદર આ વર્ણન કર્યું છે. કહ્યું કે આત્મા ત્વમ, જે આપણો આત્મા છે તે હે ઈશ્વર તું પોતે જ છે. એટલે આપણે પહેલા તો અહીંયા મૂર્તિ ભગવાનની બિરાજમાન કરાવી દીધી. આત્મા ત્વમ ગિરિજા મતિ. હવે શિવ છે તો શક્તિ પણ સાથે છે, તો આપણી જે મતિ છે, બુદ્ધિ, તેને જ શક્તિ માને, તેને જ પાર્વતી માની લો. ગિરિજા, ગિરી એટલે પર્વત ને એની પુત્રી ગિરિજા. આપણે જે શબ્દો બોલે જલજ, નીરજ, ઉદ્ભિજ, અંડજ, સ્વેદજ, પંકજ, નીરજ, તેવી રીતે ગિરિજા શબ્દ છે. શૈલજા શબ્દ છે પાર્વતી માટે. શૈલ એટલે પર્વતની પુત્રી અને ગિરી એટલે પર્વતની પુત્રી. તો આ પાર્વતી માતા એ આપણી બુદ્ધિ છે, એને માનો. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા. એમના જેટલા સહચરો છે તે બધા આપણા પ્રાણ જે ચાલે છે તે છે. પૂજા શરીરમ ગૃહમ, આપણું શરીર છે તે એમનું મંદિર છે. પૂજા તે વિષયોપભોગ રચના. આપણે સવારથી સાંજ સુધી જે કામ કરીએ છીએ તે જો ભક્તિ સાથે કરીએ, ભગવાનની નું સ્મરણ કરતા કરતા કરીએ તો એ કહે છે કે એ બધી પ્રભુ તારી પૂજા છે. પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. અને જો નિદ્રા પણ આવી જાય તો એમ કહે છે કે એ આપણી સમાધિ છે. એટલે ભક્તિનો જો એમાં ઉમેરો થાય આ બધી ક્રિયાઓમાં તો એ ખરેખર ભગવાનની સાચી પૂજા છે. એટલે કે છે કે નિદ્રા સમાધિ સ્થિતિ. હવે પ્રદક્ષિણા કરવાની છે, તો પ્રદક્ષિણા કઈ રીતે? તો કે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ. હું જે સવારથી ઉઠું છું, પ્રાર્થના કરું છું, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડિલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. હું જ્યારે ધરતી માતાની માફી માંગીને પછી જે પગ મૂકું છું ધરતી ઉપર અને પછી રાત્રે સૂવું છું ત્યાં સુધી જે હું સંચાર કરું છું, અહીંથી ત્યાં જાઉં છું, તે પ્રદક્ષિણા છે તારી. સ્તોત્રાણી સર્વા ગિરો.
સ્તોત્ર મને કેટલા આવડે છે નથી આવડતા એ સ્થિતિ મને મારી ખબર છે, પણ હું જે બોલું છું, જેની સાથે વાત કરું છું, તો એ બધી જે એ ગીરા છે આપણી, મારી વાણી છે, તે બધા તારી સ્તુતિ જ છે. હવે આની અંદર એક બહુ સરસ સંકેત પણ મળે છે કે જો આપણે આ બધી ભાવનાઓ રાખીને જો કામ કરીશું તો શું થશે? આપણામાં જે વિકૃતિઓ છે, આપણી વાણીમાં જે વિકૃતિ હોઈ શકે, આપણા કર્મમાં વિકૃતિ હોઈ શકે, તો એ જે વિકૃતિઓ છે તેના ઉપર એકદમ બ્રેક લાગી જશે. કેમ કે આપણા મનમાં એ ભાવ તે વખતે જાગે છે. એટલા માટે એટલે આપણે ભાવ પ્રધાન છે. આપણે ત્યાં ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃણમયે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. એટલે ભાવ ત્યાં મુખ્ય છે. એમ કહે છે કે પાષાણમાં પણ ભગવાન નથી, કાષ્ઠની મૂર્તિમાં ભગવાન નથી, તો પછી આપણે અહીંયા કેમ બિરાજમાન કર્યા છે? પણ આપણે જ્યારે ત્યાં જઈને ઊભા રહીએ છીએ અને આપણે જે શ્રદ્ધા ભાવથી જોઈએ છે, ભગવાન એની અંદર પ્રતિષ્ઠિત થઈ જ જાય છે. અને આ ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ છે, તે આપણે આગળ જોઈશું. પરંતુ અહીંયા કહ્યું છે કે જો હું આ ભાવના રાખીને હું કામ કરીશ તો એ ભગવાનની સાચી પૂજા પણ હું આ રીતે કરતો જઈશ. એટલે કે છે કે આ શરીર જે છે તે ભગવાનનું મંદિર છે, પણ જો આપણે અસાવધાન રહીએ તો એમાં બધી વ્યાધિઓ ઊભી થાય છે, અનેક રોગો ઊભા થાય છે. હવે રોગ માટે તો એવું પણ કહેવાય છે કે આ રોગ છે ને બહુ સ્વાભિમાની છે, ખૂબ સ્વમાની છે. રોગ ક્યારે એમને આવતા નથી. આપણે નિમંત્રણ આપીએ છીએ ત્યારે આવે છે, એવું પણ એક રિસર્ચ છે ને વાત પણ સાચી છે. આપણે જ્યારે નિયંત્રણમાં નથી રહેતા હોતા ત્યારે એ રોગ આપણી અંદર પ્રવેશ કરી જાય છે. પણ બીજા પ્રારબ્ધવશ પણ આપણને કોઈ રોગો એવા મળ્યા હોય, કોઈ પૂર્વજન્મ કૃતં કર્મ તદ્દૈવમ ઇતિ કથ્યતે. પૂર્વજન્મના જે કર્મો હોય તે જ આપણું દૈવ એટલે ભાગ્ય બને છે. તો એ સાથે હોય તો એ પણ ભોગવવા પડે. તો આ બધા જે વ્યાધિઓ છે તે આપણી વ્યાધિઓને શમન કરનારા ભગવાન છે. બીજું કહે છે કે ઉપાધિ, એને કહેવાય છે આદિ ભૌતિક દુઃખ છે. આ બધી ઉપાધિ છે. ખાસ કરીને ઉપાધિ તો ક્યાં કે જ્યારે આપણે સમાજમાં રહીએ છીએ તો આપણા અંદર એક એવો ભાવ પેદા થાય છે કે હું આના કરતા આગળ નીકળી જાઉં. એટલે કે જે મને માન પ્રતિષ્ઠા સમાજમાં મળવી જોઈએ તે પ્રતિષ્ઠા હું અત્યારે આ પદ પર છું, મને એક સંસ્થામાં સભ્ય બનાવ્યો છે તો મને એવું થાય કે હું કોઈક સેક્રેટરી બની જાઉં, હું કોષાધ્યક્ષ બની જાઉં, પછી એમ થાય, પછી એવું થાય કે હું પ્રમુખ બની જાઉં, મંત્રી. આ બધા અલગ અલગ હોદ્દાઓને પ્રમુખ બન્યા પછી એવું થાય કે હું આમાં ટકી જ રહું. પછી એવું પણ થાય કદાચ કે મને હવે બીજી સંસ્થાવાળા પણ એમાં પ્રમુખ પદ આપે. આવી રીતે આ જે પ્રકારની જે વ્યાધિઓ છે, આપણે ઉપાધિઓ છે, તે ઉપાધિ ને કેવી રીતે આપણે શાંત કરી શકીએ, એમાં બેલેન્સ, સંતુલન લાવી શકીએ, આપણને એનો અભિમાન ન થાય, અહંકાર ન થાય, તો તેનું પણ જે શમન કરનારા છે ભગવાન, તેવા આ ભગવાન છે સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે પહેલા કહ્યું કે આપણને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે અને તાપત્રય વિનાશાય. પછી કહ્યું કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ, નમન કરીએ છીએ. હવે આ જે બહુ નાનકડું વાક્ય છે, વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો નુમઃ એક ક્રિયાપદ છે અહીંયા, કે અમે નમન કરીએ છીએ. હવે નમન કરીએ છીએ, કોણ નમન કરે છે? અહીંયા આ ગ્રંથ લખ્યો છે કોણે? આ ગ્રંથ વ્યાસ મુનિએ લખ્યો છે. હવે ત્યાં ક્યાં હિમાચ્છાદિત ગિરિકંદરાઓમાં એ બેઠા હશે, એકલા ચિંતન કરતા હશે ત્યાં, અને તે વખતે એ લખતા હતા. એમને અચાનક શું સૂઝ્યું કે આ નુમઃનો પ્રયોગ કર્યો? એમને વ્યાકરણ નહોતું આવડતું.
એ બીજો કોઈ નમામી પ્રયોગ કરી દેતા, કદાચ છંદ ભંગ થાય કે નુમઃ બે શબ્દ બે અક્ષર છે અને નમામી 3 અક્ષર હોય તો એવું કરી શકતા હતા, શ્રી કૃષ્ણાય નમો નમઃ એવું કરી શકતા હતા. કારણ કે નમઃ સાથે ચતુર્થી વિભક્તિ વપરાય વ્યાકરણની દ્રષ્ટિએ. આપણે બોલીએ છીએ ને શ્રી ગણેશાય નમઃ, ગણેશ શબ્દ છે તો ગણેશાય નમઃ, શિવ શબ્દ છે તો શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, ગુરુ છે તો ગુરવે નમઃ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમસ્તસ્यै. એ તસ્यै પણ ચતુર્થીનું રૂપ છે. નમસ્તસ્મૈ એ પણ ચતુર્થીનું, તસ્મૈ શ્રી ગુરવે નમઃ એ પણ ચતુર્થીનું રૂપ છે. તો નમઃ સાથે ચતુર્થી વિભક્તિ વપરાય. પણ અહીંયા નુમઃ શબ્દ છે. આપણે એકબીજાને મળીએ છીએ, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે બોલીએ છીએ નમસ્તે. હું એમ કહું કે તમને બધાને એમ કહું કે તમને સંસ્કૃત આવડે છે તો તમે કહેશો કે નહીં આવડતું ને થોડું થોડું આવડે છે, સાંભળેલું છે, થોડું ઘણું શ્લોકો બોલી શકીએ છીએ. પણ તમે સંસ્કૃતમાં વાતચીત કરી શકો? હું તમને એમ કહું કે ચલો હું તમને જે કહું છું તેનો જવાબ આપશો? હું તમને બધાને કહું છું નમસ્તે, તો તમે શું કહેશો? નમસ્તે. આ જો નમસ્તે શબ્દ છે ને એ શુદ્ધ સંસ્કૃત વાક્ય છે, શબ્દ નથી એક. એમાં 2 શબ્દો છે, નમઃ અને તે. એક શબ્દ આવે છે એની અંદર એ ચતુર્થીનું રૂપ છે, તે એટલે તમને નમસ્કાર છે. એ રીતના આ શબ્દ છે. તો શ્રી કૃષ્ણાય નમો નમઃ એવું નમો નમઃ શબ્દ મૂકી શકતા હતા, પણ એમણે એ શબ્દ મૂક્યો નહીં. શું કારણ હશે? કારણ એક જ કે એમનામાં એક ભાવના એવી હતી કે આ માત્ર હું મારા માટે નથી લખતો. કારણ કે આમ તો સ્વાંતઃ સુખાયની વાત હતી. જેમ તુલસીદાસજી સંસ્કૃત જાણતા હતા, પણ એમને અવધી ભાષામાં ગ્રંથ લખ્યો રામચરિતમાનસ. કેમ કે એમણે લખ્યું કે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. પરંતુ આ જે હું રચના કરું છું તે માત્ર મારા પૂરતી નહીં રહે, સમસ્ત લોક માટે જાય, લોકભોગ્ય બને. એટલે આજે આપણે જોઈએ ઉત્તર પ્રદેશની અંદર તો ઘર ઘરમાં બધાને દોહા ચોપાઈઓ રામાયણની આવડતી હોય છે. તો એ રીતે એમણે પણ અવધી ભાષામાં એક ગ્રંથ લખ્યો. શરૂઆત એમણે પણ કરી સંસ્કૃતની અંદર મંગલાચરણમાં, શ્રદ્ધા વિશ્વાસ રૂપિણવ. પણ અહીંયા જે એમણે વ્યાસ મુનિએ લખ્યું કે નુમઃ, એટલે એ પણ બહુવચનનો જ પ્રયોગ છે. એ બધાને સાથે લઈને ચાલવા માંગે છે કે આ ભાગવત જે છે તે માત્ર મારા એકલા પૂરતું નથી. કારણ કે નારદજીએ કહ્યું હતું કે તમે હવે એવો કંઈ ગ્રંથ લખો, કારણ કે એમને 18 પુરાણેસુ 18 પુરાણો બધા આટલા લખ્યા. 4 વેદોનું એમણે સંકલન કર્યું વિષયવાર પ્રમાણે. અને ત્યાર પછી એમને 18 એટલે એમ વેદોનું સંકલન કર્યું. એટલે વેદો નારાયણ સાક્ષાત, એ તો ઈશ્વરીય લવ છે, દૈવી સ્વરૂપ છે. પરંતુ એના પછી એમને 18 પુરાણો લખ્યા, એમાં 4 લાખ શ્લોક લખ્યા. 18 પુરાણ પછી એમણે આ લખ્યું મહાભારત ગ્રંથ. એમાં શતસાહસ્રી સંહિતા એટલે કે 1 લાખ શ્લોકો એની અંદર લખ્યા. આપણે એક શ્લોક બોલવામાં અઘરું પડતું હોય, આપણે એક શ્લોક શુદ્ધ રીતે વાંચી નહીં શકતા હોય. કારણ કે સંસ્કૃતની અંદર આપણે શુદ્ધ શબ્દો બોલવા પડે, નહીં તો પેલો અર્થનો અનર્થ થઈ જાય. વૃત્રાસુર વખતે એવું જ થયેલું. એટલે એ લોકો યજ્ઞ કંઈ કરતા હતા અને શબ્દ કંઈક બોલાઈ ગયો. એટલે કારણ કે એટલે આપણે ત્યાં કહું છે કે સ્વજન સ્વજનો બાબુ સકલમ શકલમ સકૃત છકૃત. સ્વજન સ્વજન, સ્વજનના સ્થાનમાં સ્વજન નહીં થાય, નહીં થવો જોઈએ. એટલે કે જે સ છે દંત્ય સ, તેની સાથે શ શકોરાનો સ આવવો જોઈએ નહીં. જો આવે તો એનો અર્થનો અનર્થ થાય. આપણે એને ફરી પાછું ક્યારે જોઈશું. તો અહીંયા કહ્યું કે આ વયમ નુમઃ, તો આપણે એમને સાથે નમન કરીએ. કેમ કે સવારમાં ઉઠીને કોઈક જો ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતું હોય અને એમ કહેતું કે સૂર્યદેવ સહસ્રાંશો તેજો રાસે જગતપતે અનુકંપયમામ નિત્યમ ગ્રહાણાર્ઘ્યમ નમોસ્તુતે.
સૂર્યદેવ સહસ્રાંશો, સહસ્ત્ર કિરણોવાળા તેજના પુંજ, મારા ઉપર અનુકંપા કરો અને મારું આ અર્ઘ્ય સ્વીકાર કરો. આ રીતે એ અર્ઘ્ય આપતો હોય તો આ ભગવાન સૂર્ય માત્ર એમના માટે જ આવે છે? એના એકલા માટે આવતો નથી. જે લોકો અર્ઘ્ય નથી આપતા એમના માટે પણ આવે છે. અને માત્ર આ સૂર્ય આપણે ત્યાં અહીંયા ભારતમાં, ઇન્ડિયામાં જ નહીં, એ સમગ્ર વિશ્વમાં છે. એટલે ભગવાન સૂર્ય માટે એક બહુ સરસ શબ્દ છે, મિત્રાય નમઃ. તો આ સૂર્ય આપણા બધા માટે આવે છે. એટલે સૂર્ય બધા માટે પ્રકાશિત થાય છે. ક્યારેય લાઇટ બિલ મોકલતા નથી, ફ્રીમાં આપણને મળે છે. તો એવા સૂર્યને, સૂર્યનો લાભ બધા જ લે છે. તો એ બધા માટે છે. આ શહેરના રસ્તાઓ બનતા હોય તો એ કોના માટે છે? કોઈ એક વ્યક્તિ માટે છે? નહીં, એ બધા માટે છે. આ મંદિરનું નિર્માણ થયું, આ અહીંયા આયોજન કરવામાં આવ્યું, તે માત્ર કોઈ એક વ્યક્તિ માટે કે 4-5 વ્યક્તિઓ માટે નથી, એ દરેક માટે છે. એટલે એવી જે સંઘ ભાવના છે, સમૂહની જે ભાવના છે, તેના માટે એમણે આ પ્રયોગ કર્યો કે નુમઃનો પ્રયોગ કર્યો. કારણ કે પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકાર માટે જ નદીઓ વહે છે, પોતે પાણી પીવા માટે નહીં. પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, વૃક્ષો પણ પરોપકાર માટે જ ફળ આપે છે. નાદંતી સસ્યમ ખલુ વારિવાહ, વાદળો જે છે તે પણ પોતાના માટે નથી વરસતા. પરોપકારાય સતામ વિભૂતયઃ, તો પરોપકાર માટે જ આ બધી વિભૂતિઓ હોય છે. એટલે આ વ્યાસ મુનિએ પણ પરોપકારઃ પુણ્યાય, જો એક બીજો શબ્દ સરસ જોડાયો, પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. એટલે 18 પુરાણોમાં એમનું એક જ 2 જ વાક્યો મુખ્ય છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાને પીડા આપવી હોય એનું નામ પાપ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પીડ આપી જાણે રે એવું નથી, પીડ પરાઈ જાણે રે. અને બીજી વાત કહી કે પરોપકારઃ પુણ્યાય, પુણ્ય માટે તો પરોપકાર કરવું જોઈએ. એમણે અહીંયા આ બહુવચનનો એટલા માટે જ પ્રયોગ કર્યો કે બધાને એનો લાભ થાય. એટલે એમણે સંકેત એ જ કર્યો કે આ આપણે કોઈ કામ કરીએ તો જો સંઘની ભાવનાથી કરીશું તો ખરેખર આપણું એટલે સ્વાર્થ અને પરમાર્થ બંને સચવાશે. વેદનો એક મંત્ર છે, સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. સંગચ્છધ્વમ સંવદધ્વમ, તમે બધા સાથે ચાલો. સંવદધ્વમ, તમે સાથે બોલો, એટલે કે એક સમાન વાણી બોલો. એમાં વાદ વિવાદ થાય નહીં, અને કદાચ થાય તો વાદે વાદે જાય તે તત્વબોધ. એક નિચોડ, એક નવનીત એમાંથી મળવું જોઈએ કે આપણે મંથન કરીએ દૂધમાંથી તો પછી છેલ્લે એક માખણ મળે. તેવી રીતે આમાં પણ આપણને એવો વાદ થવો જોઈએ. સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ, તમારા બધાના મન એક સરખા બનો, તમારા વિચારો એક સરખા બનો. તો પેલું કહેવાય ને કે કાશી, સંઘ કાશીએ તો જ જશે. એટલે સમાજની અંદર જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ તો આ બધા નિયમો આપણે યાદ રાખવા જોઈએ. કેમ કે દેવા ભાગમ યથા પૂર્વે, આ આપણે નહીં, ક્રિયા કેવલમ ઉત્તમ. દેવોએ પણ આ ક્રિયા કરીને બતાવી. એટલે એ લોકો પણ જ્યારે આપણે આ હવન કરતા હોઈએ ને અહીંયા બધાની આહુતિ આપીએ, 64 યોગીની આહુતિ આપીએ, 64 ભૈરવની આહુતિ આપીએ, સર્વતોભદ્ર મંડળની અંદર જેટલા દેવો હોય તે બધાની આહુતિઓ આપીએ, તો એ આહુતિ જ્યારે આપીએ છીએ તો આમાં જ્યારે અગ્નિ હવનકુંડની અંદર આપણે સ્વાહાકાર કરીએ તો એમાં કોઈ વિસ્ફોટ થતો નથી, કારણ કે સંતુલિત રહે છે. તેવી રીતે આ પવન ચાલે છે કે પછી સૂર્ય છે કે પછી પાણીનો પ્રવાહ છે, આ બધા જે દૈવી તત્વો છે
તે બધા જ સંતુલિત રહીને પોતપોતાની રીતે ઈશ્વરની આજ્ઞાથી આદેશથી એ બધા કામ કરતા રહે છે. એટલે એ રીતે અહીંયા કહ્યું કે આ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે, એવી એ સંગ ભાવનાથી ઉપાસના કરતા હતા. તો ભાગવતની શરૂઆત આજે થઈ છે તે ખરેખર બહુ જ મોટી ભાવનાથી થઈ છે. એ સંઘની ભાવના જે છે, કારણ કે આપણને કોઈ સ્વીકારે, કોઈ સારી રીતે સ્વીકારી લે એ બહુ મોટી વાત છે. આપણે કોઈના અનુકૂળ બનીએ એ બહુ મોટી વાત છે. કોઈ આમના હૃદયમાં આપણને રાખે તો એ બહુ મોટી સાધના કહી શકાય. એટલે અહીંયા કહ્યું કે નુમહની પ્રયોગ ભગવાન વ્યાસજીએ આ રીતે બહુવચનની અંદર કર્યો છે. અને એટલે જ આપણે બોલતા હોઈએ છીએ ને, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. આપણે આજે એક બહુ મોટી વાત કરીએ છીએ કે વૈશ્વિકરણની વાત કરીએ છીએ, ગ્લોબલાઇઝેશનની. આ વૈશ્વિકરણ એટલે શું? કે તારા ખિસ્સામાંથી મારા ખિસ્સામાં કેટલા પૈસા આવી શકે, ધન આવી શકે, ત્યાં એ પ્રકારનું વૈશ્વિકરણ ચાલે છે. આપણે અહીંયા જે વિશ્વીકરણ છે, આપણા ઋષિમુનિઓ કોઈ સર્વે ભવંતુ સુખીના, બધા જ સુખી થાય, એમાં કોઈ મારા તારાનો ભેદ નથી. પછી આપણા દેશના હોય કે બહારના હોય, એવું ઋષિમુનિઓએ પ્રાર્થના, સર્વે સંતુ નિરામ, બધા નિરામય બને. આ રીતના એમને બધી આરાધના કરી અને આ એવી મોટી સંઘ ભાવના સાથે આપણે આગળ વધીએ અને ભાગવતની અંદર આપણે હવે ડૂબકી લગાવીએ, સ્નાન કરીએ. ભગવાને જીવના કલ્યાણ માટે, આપણા સમસ્તના કલ્યાણ માટે બે ધારાઓ વહેવડાવી છે. બે પ્રકારની ધારા વહે છે. આ બે પ્રકારની ધારા એટલે ગંગા. બંનેનું નામ છે ગંગા, પણ એક ગંગાનું નામ છે ભાગીરથી ગંગા, જ્યારે બીજી ગંગા છે આ ભાગવતી ગંગા. ભગીરથ મુનિએ બહુ પ્રયાસ કર્યો હતો. આમ તો એમના પૂર્વજોના ઉદ્ધાર માટે એમણે પ્રયત્ન કર્યો, અને પેલો મહાન પ્રયત્ન કર્યો એટલે એવું કહેવાય કે ભગીરથ પ્રયત્ન થયો. તો એટલે એ ગંગા જ્યારે એનું અવતરણ થયું તેનું નામ થયું ભાગીરથી ગંગા, અને બીજી આપણી આ છે ભાગવતી ગંગા. હવે આ ભાગીરથી ગંગા જે છે તે ભગવાનના ચરણમાંથી, ચરણારવિંદમાંથી નીકળી છે, જ્યારે આપણી ભાગવતી ગંગા એ ભગવાનના મુખમાંથી નીકળી. તેને એમ વાંગમયી મૂર્તિ, આ ભગવાનની વાણીમય મૂર્તિ કહેવાય છે. એટલે ભગવાનના મુખ અરવિંદમાંથી નીકળેલી આ ગંગા છે. હવે ભાગીરથી ગંગાની એક મર્યાદા છે. એ જ્યાં વહે છે ત્યાં આપણે જવું પડે, એના માટે આયોજન કરવું પડે, પૈસા ખર્ચ કરવા પડે. આ ભાગીરથી, આ ભાગવતી ગંગા માટે એવું નથી. આપણે અહીંયા પણ એમને બોલાવી લીધી, એના ગામની અંદર બોલાવી લીધી. અને જો આપણા ઘરમાં જો એનું વાંચન પઠન થતું હોય તો એમ સમજો કે આપણા ઘરમાં આ ગંગા વહે છે. એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી, એ આનો લાભ આપણને એ મળે છે. એટલે આ ભાગવતી ગંગા આપણે અહીંયા આજે સ્થાપિત કરી અને આપણે એની અંદર ડૂબકીઓ લગાવીશું. તો આ ભાગીરથી ગંગા અને ભાગવતી ગંગા, બીજી જે ભાગીરથી ગંગા છે એમાં એક ભય પણ રહે છે. એમાં બહુ સાવધાની આપણે રાખવી પડતી હોય છે, અને એ સાવધાનીથી આપણે ડૂબકી લગાવવી પડે. નહીં તો ખબર નહીં પડે કે જેમ પેલું કહેવાતા ને, બદ્રીનાથ પહેલા જતા હતા ત્યારે કોઈ પાછા આવતા નહીં, એ રીતે જ જતા હતા. તો આ ગંગામાં પણ એવું બને, ભાગીરથી ગંગામાં પણ. અહીંયા જેટલી આપણે ડૂબકીઓ મારીએ તેમાંથી એટલા રત્નો નીકળે. जिन खोजा तिन पाई या गहरे पानी पैठ, અને મેં બાપુરા બૂડન ભયો, બૂડન ડરા રહા કિનારે બેઠ. એટલે જો આમાં જો ડૂબકી જેટલી લગાવું એટલો મને આનંદ અને એ મળશે. તો એ ભાગવતી ગંગામાં આપણને આ પ્રકારના લાભ મળતા હોય છે. એટલે એ ભાગવતી ગંગા એટલે આપણું શ્રીમદ ભાગવત પુરાણમ. આપણે એની વાત કરીએ
તો સંસાર સિંધૌ પરિપ્લાવિતાનામ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગજતી. બધાના ક્ષેમ અને કુશળતા માટે આ ભાગવતી ગંગા ગર્જના કરે છે કે હું તમારા માટે જ અહીંયા પ્રવાહિત થાઉં છું. તમારે એનો તમે જેટલો લાભ લઈ શકે, તમારામાં જેટલી ક્ષમતા હોય, તમારામાં જેટલી લાયકાત હોય, તમારામાં જેટલું સામર્થ્ય હોય આને સ્વીકાર કરવાનો, તેટલું તમે લઈ શકો આનો લાભ. અને એટલે કે છે કે આ ભાગવતી ગંગા એ ભગવાનના મુખારવિંદમાંથી જે નીકળી છે, તો તે ભાગવતના શું અર્થ થતા હશે? શ્રીમદ ભાગવત પુરાણ એટલે શું? તો પહેલા કહ્યું કે શ્રીમદ ભાગવત અને પછી પુરાણ છે, મહાપુરાણ છે. તો ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ, ભગવાન દ્વારા જે કહેવાયું છે તેનું નામ છે ભાગવત. ભાગવતના બીજા પણ અમુક નામ છે. ભાગવતને શુક સાગર તરીકે પણ ઓળખાય છે, ભાગવત વૈયાસિકી સંહિતા તરીકે પણ ઓળખાય છે, ભાગવતને પારમહંસી સંહિતા તરીકે પણ કહેવાય છે. કારણ કે એમાં બધા પરમહંસો જે ભગવાનના ભક્તો છે તેમના ચરિત્ર છે, એટલે પારમહંસી સંહિતા કહેવાય છે. વ્યાસ મુનિના પુત્ર એટલે વૈયાસિક, એટલે વૈયાસિકી, કારણ કે ભગવાન શુકદેવે આનું વર્ણન કર્યું છે. શુક સાગર પણ એ જ રીતના અર્થમાં છે. એટલે આવા પ્રકારના વિભિન્ન અર્થો પણ એના સ્વીકારાય છે. એને અષ્ટાદશ સાહસ્રી સંહિતા પણ કહેવાય છે, કારણ કે અષ્ટ એટલે 8 અને બીજા 10 એટલે 18, એટલે અષ્ટાદશ એટલે અહીંયા 18 સહસ્ર એટલે સહસ્ર, 18,000 શ્લોકો આની અંદર છે. તેથી તે અષ્ટાદશ સાહસ્રી તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા કહ્યું શ્રીમદ ભાગવત એટલે શ્રીમદ એટલે શ્રીયા યુક્તમ ભાગવતમ, શ્રીથી યુક્ત ભાગવત. શ્રી એટલે શ્રિયમ આશ્રયતી, નારાયણમ, શ્રી નારાયણમ આશ્રયતી શ્રયતી ઇતિ શ્રીમદ. એટલે કે નારાયણને પણ તે પોતાના વશમાં કરનારી શક્તિ છે. એ કઈ શક્તિ છે? તો કે લક્ષ્મી અને સરસ્વતી. કારણ કે શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યૌ. આપણે પુરુષ સૂક્તની અંદર બોલીએ છીએ કે શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહો રાત્રે. તો એ શ્રી અને લક્ષ્મીથી યુક્ત, સુષ્મા અને શોભાથી યુક્ત એવા આ નારાયણનું વર્ણન છે. જેમાં કારણ કે ભાગવત એટલે ભગવતઃ ઇયમ ભાગવતમ અને ભગવતઃ ઇદમ ભાગવતમ, બે રીતે થાય છે. એમાં એક પ્રયોગ કર્યો છે ઇયમનો, ઇદમનો, અને બીજો પ્રયોગ કર્યો છે અયમનો. બંને વ્યાકરણની દૃષ્ટિએ આપણે જોઈએ તો એક એનો અર્થ તો આ થાય છે કે આ ભાગવત આમનું છે ને આ ભાગવત આમનું છે. પણ ઇદમ પ્રયોગ કર્યો એટલે કે ભગવાનથી સંબદ્ધ જે કંઈ પણ હોય, જે કંઈ પદાર્થ વસ્તુઓ જે કંઈ છે દુનિયાની અંદર, તે બધું જ આ ભાગવતની અંદર છે. ભગવાનની લીલાઓ આની અંદર છે, ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. તો આ જે કંઈ પણ છે તે ભગવતઃ ઇદમ ભાગવતમ. બીજું કયું છે કે ભગવતઃ અયમ ભાગવતમ. અયમ એટલે પુલ્લિંગ શબ્દ છે. તો ભગવાનની ભક્તિ કરનારા જે ભક્તો થઈ ગયા છે તેમના ચરિત્રો અહીંયા આવેલા છે. તો એવા ભાગવત પુરુષો જે છે, ભગવદીય જે છે, તેમની વાર્તાઓ આની અંદર છે. અને મહત્વની વાત એ છે કે સૌથી વધારે તો ભગવાનના ભક્તોની જ આની અંદર વાત છે, એટલે એનું નામ છે ભાગવત. તો શ્રીમદ ભાગવત અને પુરાણ. પુરાણ એટલે કે પુરા અપી નવમ, ભલે પહેલા કહેવાયું છે પણ હંમેશા જ નવું રહે. કારણ કે આપણે જોઈએ કે જો ભગવાન કૃષ્ણની વાત કરીએ તો આપણે 5200 સદી થઈ ગઈ, 5200 વર્ષ પહેલાની આપણી વાતો છે બધી. તો એટલી જૂની વાતો ભગવાનને આપણે હજુ ભૂલતા નથી. આપણે તો કોઈ માણસને કેટલા સમય સુધી રાખી શકીએ વાત. તો એવું આ ભાગવત પુરાણ છે. આપણે કોઈ નવલકથા વાંચીએ, કોઈ પુસ્તક વાંચીએ, એ બધું ભૂલાઈ જવાય.
પરંતુ આ ભાગવતની જે કથાઓ છે, પુરાણો છે, આજે પણ આપણે એમને એમ જ ભાગવત અને રામાયણની કથા વંચાય છે, મહાભારતની વાર્તાઓ થાય છે. એટલે આપણે રામને ભૂલતા નથી. રામ એટલે કે રા એટલે રામાયણ ને મ એટલે મહાભારત આપણે કહી રહીએ. તો એ બધી કથાઓ આપણે ક્યારેય ભૂલતા નથી. આપણા એમ કહીએ કે ગુણસૂત્ર એટલે કે ડીએનએમાં વણાયેલી છે. નવી પેઢી આવશે તો આપણને ખબર નથી, પણ તેમ છતાં આપણામાં એવા સંસ્કારો છે કે નવી પેઢી પણ એ આજકાલ નવી પેઢીના યુવાનો પણ આ તરફ બહુ આકર્ષાયા છે. એટલે ધર્મ તરફ એ લોકો આકર્ષાય છે. તો અહીંયા કહ્યું કે એવું આ ભાગવત જે શાસ્ત્ર છે તે શ્રીમદ ભાગવત પુરાણ છે. હવે અહીંયા કહ્યું કે કથા સપ્તાહ એવો પણ શબ્દ આપણે વાપરે છે. કથા